તો વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી નશાબાદ ધૂત નબીરો ઝડપાયો છે. ગોત્રીના નીલાબર સર્કલ પાસે નબીરો લક્ઝુરિયસ કારમાં નશો કરીને ફરી રહ્યો હતો. તેની મોંઘી દાટ કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે. સ્થાનિકોએ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો છે. હાલ ગોત્રી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો વડોદરામાં નબીરાઓ બેફામ ફરી એક વખત જોઈ શકાય કે નશામાં ધૂત બેફામ કાર દોડાવી રહ્યા છે. તો મોંઘી દાટ કાર સાથે નબીરાએ કાર હંકારી હતી. તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગોત્રીના લીલબારા જે વિસ્તાર છે તેમાં આ ઘટના બની હતી. મોંઘી દાટ કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે. તો વડોદરામાં નશામાં ધૂત નબીરો ઝડપાયો છે. ગોત્રીના નીલંબર સર્કલ પાસેની આ ઘટના છે કે જ્યાં મોંઘી દાટ કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે. સ્થાનિક લોકોએ યુવકને નશાની હાલતમાં ઝડપી પાડ્યો છે. તો વધુ એક વખત વડોદરાના રસ્તાઓ પર નબીરાનો આતંક સામે આવ્યો છે. જેમાં સ્થાનિકોએ યુવકને નશાની હાલતમાં હોવાનો આરોપ કર્યો છે. જો કે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ગાડીમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે. તો ક્યારે સુધી આ નબીરાઓ બેફામ હરકત કરતા રહેશે, ક્યારે લગામ લાગશે, સૌથી મોટો ગંભીર સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે અગાઉ પણ આપણે જોયું છે કે વડોદરાની સડક ઉપર કેવી રીતે નબીરાએ આતંક મચાવ્યો હતો. વધુ એક ઘટના સામે આવી છે કે જેમાં નબીરો દારૂના નશામાં બેફામ લક્ઝરી કાર દોડાવી રહ્યો હતો. જો કે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાડીમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે. કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. તો બીજી તરફ ક્યારે બેફામ બનેલા નબીરાઓ પર બ્રેક લાગશે? પોલીસે સમગ્ર મામલે નબીરાની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. વડોદરામાં નશામાં ધૂત નબીરો ઝડપાયો છે. જેમાં જોઈ શકાય કે મોંઘી દાટ કાર લઈને તે ફરી રહ્યો હતો. જે કાર છે એની અંદરથી દારૂની બોટલ, દારૂના બિયરના ટીન પણ મળી આવ્યા છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકો પણ આરોપ લગાવી રહ્યા છે કે નબીરો નશામાં હતો, જેના કારણે હવે પોલીસ તપાસ કરશે. તો ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં અગાઉ પણ એક ઘટના બની ચૂકી છે કે જેમાં નિર્દોષના મૃત્યુ થયા છે. બેફામ નશામાં કાર હંકારવામાં આવે છે અને ત્યારબાદ નિર્દોષોના જીવ પણ જતા જોયા છે. ભૂતકાળમાં ઘણી એવી ઘટના ઘટી ચૂકી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ નશામાં ધૂત નબીરો ઝડપાયો છે. જે નશામાં ચિકાડ નશામાં ગાડી હંકારી રહ્યો હતો, લક્ઝુરી કાર હંકાવી રહ્યો હતો. જો કે આ મોંઘી દાટ કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે. સ્થાનિક લોકોએ યુવકને નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો. આ મામલે હવે ગોત્રી પોલીસ તપાસ કરી રહી છે. યુવક નશામાં હતો કે નહીં, બિયરની ટીન ક્યાંથી આવી, એ બાબતમાં હવે તપાસ કરવામાં આવશે. વધુ વિગતો સાથે મારા સંવાદદાતા ચિરાગ જોડાઈ ગયા છે. જે ચિરાગ, મોંઘી દાટ કાર એની અંદર બિયરના ટીન, શું છે અપડેટ? આ જે બનાવ છે તે ગોત્રી નીલાંબર સર્કલ પાસેનો બનાવ છે. નબીરો દારૂ પીતા પીતા ગાડી લઈને આવ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. સ્થાનિકોએ આ નબીરાને રોક્યો હતો અને ત્યારબાદ તેના બેફામ ડ્રાઇવિંગને લઈને લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેની ગાડી ચપ્પટ કરતા તેની ગાડીમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા. ત્યારબાદ લોકોએ પોલીસને ફોન કરીને ત્યાં ઘટના સ્થળ બોલાવ્યા અને આ નબીરાને પોલીસે સોંપ્યો હતો. પણ સમગ્ર ઘટના જે ઘટી હતી રાત્રિના સમયે ઘટી હતી. આ જે કાર ચાલક હતો તે ઘણી દૂરથી એટલે કે પાદરા તરફથી આવતો હતો તેવી પણ માહિતી અહીંયા પ્રાપ્ત થઈ રહી છે અને ચોક્કસ અત્યારે તો હાલ તેને ઝડપી પાડ્યો છે અને પોલીસે જે વધુ તપાસ છે તે હાથ ધરી છે. જી જી ચિરાગ, સમગ્ર માહિતી બદલ આભાર.